વોટ્સઅપ આપણા બધા જની લાઈફમાં અત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. હરેક વ્યક્તિના ફોનમાં અત્યારે વોટ્સઅપ તમને જોવા મળી જશે. હરેક વ્યક્તિની સાથે આપણે વોટ્સઅપના થ્રુ કનેક્ટેડ હોઈએ છીએ, ચાહે ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ્સ, કલીગ્સ, ઘણા બધા ગ્રુપ્સ હોય છે. ફેમિલી ગ્રુપ હોય, સોસાયટી ગ્રુપ હોય, રિલેટિવ્સ ગ્રુપ હોય, ફેમિલી ગ્રુપ હોય, કલીગ્સ ગ્રુપ હોય, બિઝનેસને લગતા બધા જ લોકો હોય, તો ઓફિસના જેટલા પણ લોકો હોય બધાનું અલગ અલગ ગ્રુપ આપણી પાસે વોટ્સઅપ પર રહેતું હોય છે. ચાહે ક્યાંય પણ આપણે રહેતા હોય, કોઈ પણ સિટી, કોઈ પણ સ્ટેટ, કન્ટ્રીના વ્યક્તિ સાથે આપણે વોટ્સઅપ થ્રુ કનેક્ટેડ રહી શકતા હોઈએ છીએ. વોટ્સઅપ પર આપણે મેસેજ પર વાત કરી શકતા હોઈએ છીએ, ઓડિયો વિડીયો કોલ કરી શકતા હોઈએ છીએ. આપણે વોટ્સઅપ પર એમની સ્ટેટસ, સ્ટોરી વગેરે જે એ લોકો અપલોડ કરે એ પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. એવામાં મેઇન કન્સર્ન અત્યારે વોટ્સઅપ પર આપણે કોઈ પણ વ્યક્તિની સાથે જો કનેક્ટ થવું હોય તો કઈ રીતના આપણે કનેક્ટ થઈ શકતા હોઈએ છીએ? નંબરના આધારે. વોટ્સઅપ પર આપણો નંબરથી જ આપણે અકાઉન્ટ બનાવી શકીએ અને એ નંબરથી જ પછી આપણે કોઈ પણની સાથે આપણે સપોઝ મેસેજ પર વાત કરવી હોય કે કનેક્ટ થવું હોય તો આપણે આપણો નંબર જે છે એમને આપવો પડે. નંબરની આપ લે થાય ત્યારબાદ જ વોટ્સઅપ પર તમે કનેક્ટ થઈ શકતા હોવ છો. જ્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં કે સ્નેપચેટ પર કઈ રીતના હોય છે? એક યુઝર નેમ હોય અને યુઝર નેમ જ તમારે શેર કરવાનું હોય. ઇન્સ્ટાગ્રામ પર સપોઝ મારે કોઈની સાથે કનેક્ટ થવું છે તો મારે એમનું યુઝર નેમ લેવું પડે ને મારું યુઝર નેમ એમને આપવું પડે. સિમિલરલી એ જ રીતના હવે વોટ્સઅપ પર આ ફીચર યુઝર નેમ વાળું આવી ગયું છે કે જેમાં તમારે વોટ્સઅપ પર પણ કોઈ પણ વ્યક્તિની સાથે કનેક્ટ થવું છે તો તમારે તમારો નંબર જે છે કોઈ પણ વ્યક્તિને આપવાની જરૂર નથી. તમારો નંબર જે છે એક પ્રાઇવસી કહેવાય છે કે તમારો નંબર જે છે તમારા પાસે જ રહેશે. કોઈ વ્યક્તિને આપવાની જરૂર નથી. તમારા વોટ્સઅપ પર પણ એક યુઝર નેમ તમે બનાવી શકો છો અને યુઝર નેમ તમે કોઈ વ્યક્તિને આપશો તો એ વ્યક્તિ તમને કનેક્ટ કરી શકે છે. તો હવે યુઝર નેમ ફીચર ક્યાં મળે છે, કઈ રીતના એનો યુઝ કરી શકાય, એ બધી જ ડિટેલ આજના વિડીયોમાં હું તમારા જોડે શેર કરવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. વોટ્સઅપનું એ કયું ફીચર, મતલબ આ યુઝરનેમ વાળું ફીચર ક્યાં છે, કઈ રીતના મળશે, કઈ રીતના એને સેટઅપ કરી શકો, આખી ડિટેલ હું તમારી જોડે આગળ શેર કરી જ રહી છું. પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ વોટ્સઅપના યુઝરનેમ ફીચરની, કે જેનાથી તમારે તમારો નંબર જે છે એ શેર કરવાની જરૂર નહીં પડે. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? ઉપર અહીંયા એક ફીચર, એક સેટિંગ તમને જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર સ્ક્રીન પર અહીંયા જોઈ લો ને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. રાઈટ? સો આગળ વધીએ અને વાત કરીએ વોટ્સઅપના યુઝરનેમ ફીચરની, કે જેનાથી તમારે કોઈ પણ વ્યક્તિની સાથે કનેક્ટ થવા માટે તમારો નંબર આપવાની જરૂર નથી. તમે યુઝરનેમ જ એમને આપી શકો છો. તો હવે યુઝ કઈ રીતના તમે કરી શકવાના છો? વોટ્સઅપ આ વીકની અંદર હરેક વ્યક્તિના ફોનમાં વોટ્સઅપમાં આ ફીચર રોલ આઉટ કરી જ રહ્યું છે. એટલે સૌથી પહેલા તમે વોટ્સઅપને અપડેટ કરી લો. સૌથી પહેલા પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર જાઓ. આઈફોન હશે તો એપ સ્ટોર અને એન્ડ્રોઈડ ફોન હશે તો પ્લે સ્ટોર જાઓ ત્યાં અને વોટ્સઅપને અપડેટ કરી લો. ત્યારબાદ હવે વોટ્સઅપ પર આવી જાઓ અને સેટિંગ્સ પર જઈ અને તમારે અકાઉન્ટ પર જવાનું છે ને ત્યાં તમને યુઝરનેમ વાળો ઓપ્શન મળી જશે. તમારું યુઝરનેમ ત્યાં સેટ કરી દો એન્ડ ધેટ્સ ઇટ, યુ આર ગુડ ટુ ગો. તમારે નંબર આપવાની જરૂર નથી. તમે યુઝરનેમ આપી દેશો એટલે કોઈ પણ વ્યક્તિ તમને સર્ચ કરી શકે છે ત્યાંથી. હવે આ ફીચર જો અત્યારે તમને અપડેટ કર્યા બાદ તરત જ ના દેખાય તો કોઈ વાંધો નહીં, તમે થોડો વેઇટ કરો. આ વીકની અંદર વોટ્સઅપ હરેક ફોનમાં ફીચર રોલ આઉટ કરી રહ્યું છે, તો ડેઈલી તમે ચેક કરતા રહો. વોટ્સઅપમાં ફરીથી તમને અપડેટ જોવા મળે પ્લે સ્ટોર પર કે એપ સ્ટોર પર, તો એને અપડેટ કરી લો. તમને આ વીકની અંદર આ ફીચર મળી જશે.
હમણાં જ જાઓ, આ ફીચર ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરીને એમને પણ પૂછો કે એમને આ ફીચર મળી ગયું છે કે નહીં. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.